ના ખોળે બેઠો હું ઝાલા એની પુણે હે બાકી જે આ ફકડો નાથ કો કદે ફતેસંગ દરબાર કો ઝાલા એને જગત ને શું થઈ છે એવું ને મેં તો નદીની વચ્ચે હોય આસન ઢાળીને બેઠો જોયો ભાઈ શું કહો ગામે જોયો કે ના જોયો મારો ઠાકર જાણે પણ મેં ભાળ્યો ભાઈ ચલા એટલે તમે અવસર આદરો માણા તેડાવો એ જોગીડા તો તેડાવો ને ભાઈ શું કહો નમો નારાયણ કદાચ દત્તાત્રેયના શિખર લગીના સાધુ સંતો અહીંયા આટા મારા આવું મારો શું કહો જલા અને કદાચ જો કદાચ 2.5 મહિનાનું વાણું વહી જાય અને આજના અવસરે આજના ટાણે કદાચ જે મજૂરી કરી હે આનંદ કર્યો હે અને જો કદાચ 2.5 મહિનાનો ટાઈમ બને જલા અને આ અલખનો નારો ફેર ના જગાવરાવું તો મારું અહીંયા આવો નકામું પડે હવે જે મુજણું બે ધરતીની માથે કાળો ના 13 કે 15 માગ્યા હતા ભાઈ શું કહો એટલે ઝાલા આ અવસર પૂરો થાય ને બરોબર 13 દાડા થાય શું કહું આ જમરાળાનો જોગી એવું કહે છે આજ કદાચ લાખો રૂપિયાનું અહીં વપરાઈ જાય ઢોળાઈ જાય 13મા દાડે જો હિસાબ સરભર ના કરી દો મારું અહીં આવો ન કમ શું કહું ઝાલા માગવાનું નહીં બાપરા બચારા થવાનું નહીં શું કહું કદાચ દિલ્હીના કદાચ બોમ્બેના કદાચ સુરતના પાદર લગીને જો ગાડીઓ દોડાવી પડે ને તો આ ટૂંકી પડે ને એ એમ કહે છે કે ચીપિયો ખકડાવું જો કદાચ આ વાપરાનું પ્રમાણ ના આપું મારું અહીં આવું નકામું ગોવિંદબા ખૂબ મજા આનંદ બોલું છું ઝાલા શું કહું આયા એટલે જવું તો પડે ભાઈ બાકી રોકાવાય એવી જગ્યા હે ભાઈ પણ એ જગ્યા તપાવવાની હે ભાઈ શું કહું એ તો જોગી થઈ ગયા આપણે જોગી નહીં થવાનું ભાઈ હાદો માણા થઈને કદાચ જોગીના હગડે હગડે હલીને ઝાલા જગતની સેવા કરું શું કહું ઝાલા આ શરીર તો નાચવંત છે આનો કોઈ ભરોહો નહીં ભાઈ શું કહું જે પળ મળી જાય મારો રામ એવું કહે અને અહીં હયાતીમાં ઉભેલા ગંગા સતી પાનબાઈ એવું બોલે પિન્ટુભાઈ કે વીજળીના ચમકારે મોતી પૂરવી લેવું ભાઈ એટલે આજ આ હમી હાંજમાં થતી એ વીજળી નહીં ભાઈ એ વીજળી નોખી હે એ ચમકારો નોખો હોય એ મોતી નોખો હે એ તો કોક વિરલા જાણે ઝાલા પણ આ જગ્યામાં મોતી પૂરવા જેવું હે આવું મારો ઠાકર બોલે હે અને કદાચ આજ જો કદાચ સાચી ભાવના આવે ઝાલા કાલ લગીનના કાળા કરતું જ મેલી દે હું તો એવું તો નહીં કહેતો કે એ વીજળીનો ચમકારો ફલાણું પણ માળા ફેરવો ને એવું મોતી જો ના ફેરવી નાખું તો અહીં આવું નકામું પડે હવે ગોવિંદબા ખૂબ મજા આવું મારો રામ બોલે હે ભાઈ નકર અહીં બીજું કોઈ નહીં ભાઈ શું કહું અને આવડા કાયમ ડાક ડમરું કરે એવું નહીં કર્યું હોય કેજો ભાઈ શું કહું પણ આપણને એ જગ્યાએથી અહીં આટો ખવડાવવા હાટું આ આદર્યું હે ભાઈ શું કે ગમે એ થઈ જાય ભાઈ તમને જમરાળામાં લઈ જવા હે અમે તો સાધુ મહાત્મા કદાચ ભોળાદમાં 25 વારે આવી શકશું પણ કદાચ એ પાદરમાં એ જગ્યામાં કોઈ અહીં ઝાલા હાચી મજૂરી કરે છે કદાચ સેવા ચાકરી કરે છે ટાઈમ નહીં કદાચ એની સગવડ નહીં અને કદાચ એ આ જોગીડો બેઠો બેઠો કદાચ 4 ડગલા મને હલાવીને પૂરું કરાવતો હોય છે તો ભાઈ શું કહું બધા ત્યાં આવી ના કે ઝાલા એટલે કદાચ મારા રામે કદાચ અહીંની દોટ છોડી છે ઝાલા બાકી હું બધે ધૂણવા નહીં જતો ભાઈ શું કહું પણ ચાક પુનઃ હશે નગર ઝાલા કાલે 12-13 કંકોત્રી આવી મેં કીધું ભાઈ હવે આ જમરાળાનો પ્રોગ્રામ પતે એટલે મારો માયદેવ માફ કરે ભાઈ કારણ કે મારે આ નહીં કરવાનું જો રોજ ફરવામાં રહીશ તો અહીં આવે એનું શું થઈ છે ભાઈ એટલે ઝાલા પણ આ કોક દીક આનંદ કરવો પડે જગ્યા જેવી તપતી હોય તો બધાય આપણા દર્શને આવે એવું જરૂરી નહીં છે કે આપણે ઉગાડા પગે જવું પડે શું કહું એટલે આયા છે ઝાલા તો મારો ઠાકર એવું કહે છે કે આ જોગીડો ખાલી તો જવા નહીં દે હું કહું 900 વર્ષની કમાણી મારી પાસે હતી ભાઈ શું કહું પિન્ટુભાઈ અને બીજા 3 ઉમેર લો કારણ કે 3 સમાધિ જોઈ કેટલી ભાઈ બોલું એ 80-20 તો નહીં ને એટલે બીજા 3 ઉમેર લો એટલે બીજા 300 વર્ષ હાલે શું કહું એટલે 1200 વર્ષનું તપ ભેગું કરી લીધું આવું મારો રામ બોલે ભાઈ આ પૂરું પાડીને જવું ભાઈ મેં તમને કીધું તું કે આ વરસાદ આ વાદળા આ બધું જમ હે ઝાલા એટલે કદાચ કોરા ધાકોરે આયા હોત ને ઝાલા
તો કદાચ આ જગ્યાની ગામ માટે હોય કે ના હોય મારો ઠાકર જાણે, અને અહીં જે જેવા ભાવે બેઠું હોય એનો મારો પ્રભુ જાણે ભાઈ. પણ ઝાલા ઉગાડા પગે કદાચ અહીંથી જાત તો સીમાડા લગીને ધૂળ જાત ભાઈ. હું કહું એટલે આ લપટણું એનું કર્યું હે ભાઈ. એટલે કદાચ અહીંથી ઘોડે ફેર પલાણ નાખું ભાઈ, અને એ ઘોડાના ડાબલા ગારા વાળા કરીને જઉં ને પિન્ટુભાઈ શું, અને કદાચ પછી એ ભજન એ ભાવ લઈને કદાચ ભોળાદના પાદરમાં આવે, જમરાળાની જગ્યામાં આવે ભાઈ. શું કહું બે ધરતી કદાચ હરખી ના કરી નાખું મારું અહીં આવું નકામું. શું કહું ત્યાં નમી જાવ કાંઈ નમી જાવ ભાઈ. આ ધૂળ લેવા આવ્યો હું ઝાલા, એટલે વાંકું વળીને બજારમાં ભરાય નહીં ભાઈ. ગારો હીનો કર્યો પગે સોટાડીને ઘોડાના ડાબલે કદાચ લઈને જવું ને ભાઈ, કદાચ વર્ષો જૂની ઝાલા ઊંધાઈ વળગી જવે ને પેઢીએ. શું કહું મારો ઠાકર એવું બોલે છે કે ગરીબી આટો ખાઈ જાય હોય અને સાચો ભાવ કદાચ કગરી પડે. શું કહું એની ગરીબીની જો કદાચ ઊંધાઈ ખંખેરી ના નાખું મારું અહીંયા આવું નકામું પડે. જા ખૂબ મજા ગોવિંદબા મારો રામ આવું કહે હે ભાઈ. લેજો વાર કદાચ આ ચીપિયા ને ઝાલા આ ધૂણા ને ગોવિંદબા બે દુહા એવા લલકાર નાખ ભાઈ, ફેર ઘોડે પલાણ નાખીને મારા મહાદેવના શિખરે ચડી જવું. કોઈ પાખંડ નહીં ઝાલા, કોઈ આડમજ નહીં ઝાલા. શું કહું ઝાલા 2.5 વર્ષથી હું મારી જગ્યામાં ધૂણતો નહીં ભાઈ. શું કહું વગર ધૂણે લેખ લખી નાખે મારો ઠાકર ઝાલા. પણ ઝાલા બધાને એવું થતું હોય હું ગાદીએ બેહવાય રાજી નહીં ભાઈ. મને તો સેવામાં આનંદ છે ભાઈ, અને કોઈ માણસ એવું કે બાપુને એમ ધ્યાન ના મળવાનું ભાઈ. મને મળવા બાયણું ન ખખડાવવાનું ભાઈ. જેવું મારું કામ પતે એટલે હું બધાની વચ્ચે આવીને બેસી જાઉં છું. શું કહું ઝાલા એટલે મારા ઠાકરે આ જોડી ખંભે ભર્યું હે ને પિન્ટુભાઈ, કદાચ એના નામ ઉપર તમારા કદાચ પવાલા ધોવાના આવે ને તો મને કોઈ વાંધો નહીં ભાઈ, કે મારે સેવા કરવી હે પિન્ટુભાઈ. આ ધૂણવાનો મને કોઈ શોખ નહીં ઝાલા. શું કહું સેવા કરીશ ઝાલા, અને મારા ધર્મે કદાચ આ જોડી ખંભે ભરવી હે ને એમાં શું વજન હે તો મારો ઠાકર જાણે હે ભાઈ ઝાલા. પણ સેવા જગતની કરવી હે, કોઈ પાખંડ નહીં, કોઈ આડમ નહીં પિન્ટુભાઈ, કોઈ મારો વ્યવહાર નહીં ઝાલા. શું કહું આ તો એક જગત જે સારું કરે એનું તો હું વખાણ જ કરું છું ભાઈ. પણ જ્યાં જ્યાં કદાચ ખીચા ખાતર હે ભાઈ, જગત એવું કહે કે ભાઈ મારી માતા કે મારો ભગવાન આવું કહે કે આટલા આના થશે, મારે આ એના હાટું ધૂણવું પડે ઝાલા. શું કહું મારે એના હાટું ધૂણવું પડે. તમને તમારી માતા જે આ ખોટું કરે એની વાત કરું, સાચાનો મને કોઈ વિરોધ નહીં ભાઈ. તમને તમારી માતા આવું બધું કહે, બબે તને દોરા પહેર્યા હોય, 10-12 વીટીયું પહેરી હોય, તો કોક ગરીબ માણા આવે તમારી માતા એવું નહીં કહેતી ભાઈ કે 8-8 વીટીયું આ ગરીબને આલ દે તો મેં પહેરાઈ હે ને ભાઈ. એટલે ઝાલા પહેરેલું મેં આપી દીધેલું હે ભાઈ. ખીચામાં મારા ભાડું નહીં રહેવા દીધું, એ નાખી દીધું હે. કોઈ મારી તિજોરી પેટી સામું મેં જોયું નહીં ભાઈ કે આમાં શું છે ભાઈ. મને હિસાબ આપો, મેં આવું નહીં કીધું કે જગતને ખવડાવજો ભાઈ. હમી હાજમાં કદાચ વેલા પરોડિયાના તમે પીરસો અને રાતે 9 વાગે એને બમણું જો જગ્યામાં ભેગું ના કરું તો મારું ધૂણું નકામું હોય ઝાલા. માગવાનું નહીં ઝાલા, મગવા ના નીકળાય ભલા માણા. ક્ષત્રિય ધર્મ હે મારો. શું કહું ક્ષત્રિય ધર્મ હે, માગાય નહીં મારેથી ભાઈ. પણ જદા ખોબે ખોબે પીરસો. મારો ઠાકર એવું કે રહોડામ જોતા નહીં ભાઈ, અને મેં કોઈ કીધું નહીં કે આટલું હંતાડ દો આ બધા જાય ભાઈ આપણે ખાઈશું ભાઈ. શું કે આપણે ભૂખ્યા હોઈ જઈશું ભાઈ, કમસે કમ ભગવાને આપણને લોકોને ખવડાવવા વાળામાં રાખ્યા હે ભાઈ, ખાવામાં. અને કોઈ એમ કે અમે જ્યાં હતા બાપુ હંતીને ખાતા હતા, એમ બાયણા ખુલ્લા રાખીને બેવું ભાઈ. અને હામલા પેલા પૂછું ભાઈ તેમ ખાધું, પૂછું છું ચાંથી આવો હો એ પૂછું છું ઝાલા. નકર મારે કઈ અહીંયા પધરામણી નહીં કરવાની. પણ માણસને એટલું કહી દો ને કે આવો ભાઈ બેહો, મારો ઠાકર આવકારો આલે ઝાલા, હું નહીં. નકર આ જીભે હમણાં હું ધૂણવાન બેન કહી દઉં માયા કાલો હું કઈ ના બોલી શકું ભાઈ. શું કહું આ જે લાડ કરાવે છે ને એ મારો બાપ કરાવે ઝાલા. બાકી આ જે માણસ ઝાલા મેં 15 દી માર કીધું ગમે એ હશે વરસાદ વાવાઝોડું જે આંકડો હિસાબ કરવા કેજો 20 થી 25,000 માણસ ના હોય મારું જવું નકામું પડે. એટલે દાદા ને ઝાલા આ મારા દાદાની કમાણી છે.
આ માણા કઈ 3-4 ગાડીઓ ઇમનામ નહીં દોડતી ઝાલા. જગતનો ભાવ હે ઝાલા. અને કાંડું ઝાલ્યું ને જો અધવચ્ચે મેલ દો મારીને એમની ઓળખાણ નકામી પડે. શું કહું ઝાલા, તમે કદાચ વાહે ફરો એનો આનંદ છે મારા દેવને. હું બધા નોંધ લઉં છું ભાઈ. છેલ્લે હશે કદાચ કોઈક વાહન રહી ગયો, બધા નોંધ લઉં છું. અને ઊભો થવું તો પૂછું છું ને ભાઈ આ ફલાણો ભાઈ ના આવ્યો કહો તો જો મારા ચોપડે હિસાબ, કારણ કે ગણીને લાયો છું ભાઈ, નકર ફોન કરીને ન બોલાયા. પણ મેં તમને ચિઠ્ઠી લખી, પેલી હુંડી ક્યાં ને ભાઈ નરસિંહ મહેતા લખો એમ મારા ઠાકરે હુંડી લખીને તમને એમ થયું ભલે ખેતી કરી જે